હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવના વિશે ચર્ચા કરી, ત્યારબાદ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ ન્યૂટને કેવી રીતે આપ્યો તેની પણ ચર્ચા કરી. આ ઉપરાંત પછીના લેક્ચરની અંદર આપણે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જોયો કે વિશ્વમાંનો દરેક કણ બીજા દરેક કણ પર આકર્ષી બળ લગાડે છે. બરાબર, આ બળનું મૂલ્ય છે એ તે બે કણોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર, આ ઉપરાંત આપણે સાર્વત્રિક નિયમ જે છે એને આપણે સદિશ સ્વરૂપે પણ રજૂ કર્યો. એટલે ગુરુત્વાકર્ષણ બળ જે છે એ બળ સદિશ રાશિ છે, એટલે આપણે એનું સદિશ સ્વરૂપે નિરૂપણ કર્યું, બે આકૃતિ દોરી અને બે સમીકરણો F12 F21 મેળવ્યા. આ ઉપરાંત આપણે જોયું કે ગુરુત્વાકર્ષણ બળ છે એ પરસ્પર ક્રિયાગત બળો છે જેમના મૂલ્ય સમાન છે પરંતુ દિશા વિરુદ્ધ છે. બરાબર, અને ગુરુત્વાકર્ષણ બળ માટે આપણે સંપાતપણાના સિદ્ધાંતની પણ ચર્ચા કરી. બરાબર, આપણે જોયું કે જ્યારે કોઈ એક કણ પર એક કરતાં વધારે બળો જ્યારે લાગતા હોય ત્યારે આપણે સંપાતપણાનો જે સિદ્ધાંત છે એ સંપાતપણાનો સિદ્ધાંત રજૂ કરી શકીએ. બરાબર, તો હવે સંપાતપણાનો સિદ્ધાંત જોયા પછી નેક્સ્ટ આપણો ટોપિક આવે છે વિસ્તૃત પદાર્થ વડે લાગતા ગુરુત્વાકર્ષણ બળની સમજૂતી આપો. તો વિસ્તૃત પદાર્થ એટલે કેવો પદાર્થ? તો કે વિસ્તારિત પદાર્થ કે જેની અંદર અસંખ્ય, એટલે એમ કહી શકાય કે અનંત કણો આવેલા હોય, અસંખ્ય કણો આવેલા હોય તેવો પદાર્થ. દાખલા તરીકે આપણી પૃથ્વી, તો પૃથ્વી છે એનો વિસ્તાર ખૂબ મોટો છે. બરાબર, એટલે એની અંદર ઘણું બધું દળ ઘનતા સમાન રીતે વહેંચાયેલી છે. બરાબર, એટલે આપણે એમ કહી શકાય કે પૃથ્વી છે એક વિસ્તૃત પદાર્થ છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા વિસ્તૃત પદાર્થ વડે તેની બહાર એટલે કે પૃથ્વીની બહાર આવેલા કોઈ પણ કણ પર લાગતું જો આપણે ગુરુત્વાકર્ષણ બળ લેવું હોય તો આપણે ડાયરેક્ટલી F બરાબર Gm1m2 અપોન r² સૂત્ર પરથી આપણે ડાયરેક્ટ બળ મેળવી શકતા નથી. તો આપણે શું કરવું પડે? તો કે આપણે વિસ્તૃત પદાર્થના દરેક કણો છે એ દરેક કણો વડે બહાર રહેલા કોઈ કણ છે એની ઉપર લાગતા બધા જ બળોનો સદિશ સરવાળો કરવો પડે. બરાબર, તો આ થોડુંક કઠિન થઈ જાય. એટલે કલનશાસ્ત્ર મુજબ, ભૌતિક વિજ્ઞાનના કલનશાસ્ત્ર મુજબ આપણે પૃથ્વી છે એને આપણે કોઈ પણ એક ગોળાકાર કવચ ધારી લઈએ, સમાન ઘનતાવાળી એક પોલી ગોળાકાર કવચ અથવા પોલા ગોળાકાર કવચ તરીકે ધારી લઈએ અને આ કવચનું સમગ્ર દળ તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું છે તેમ જો આપણે ગણીએ. બરાબર, અને એની વડે બહાર લાગતા કોઈ પણ કણ પર લાગતું બળ છે એ આપણે ગણી શકીએ છીએ. બરાબર, ચાલો તો વધારે ચર્ચા આપણે ટોપિકની અંદર કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વિસ્તૃત પદાર્થ વડે લાગતા બળની વાત કરીએ. તો અહીં આપણે લખશું પૃથ્વી જેવા વિસ્તારિત પદાર્થ અને બીજા એક બિંદુવત દળ અને બીજા એક બિંદુવત દળ વચ્ચેનું ગુરુત્વ બળ શોધવા માટે સમીકરણ F બરાબર Gm1m2 અપોન r² સીધે સીધું વાપરી શકાતું નથી. બરાબર, તો વિસ્તૃત પદાર્થની અંદરનું વિસ્તૃત પદાર્થની અંદરનું
દરેક બિંદુ કે કણ આપેલા બિંદુવત દળ પર દરેક બિંદુવત કણ આપેલા બિંદુવત દળ પર અથવા બિંદુવત કણ પર અથવા દળ પર બળ લગાડે છે. બરાબર. આવા બધા બળોનો સદિશ સરવાળો સદિશ સરવાળો કરવાથી બહારના બિંદુવત દળ પર લાગતું કુલ બળ મેળવી શકાય છે. બરાબર. કલનશાસ્ત્રની મદદથી આ સહેલાઈથી થઈ શકે છે. કલનશાસ્ત્રની મદદથી આ સહેલાઈથી થઈ શકે છે. બરાબર. કેવી રીતે થાય આપણે જોઈએ. પહેલાં બીજો મુદ્દો સમજી લો. ડાયરેક્ટ આપણે આ સૂત્ર નથી એપ્લાય કરી શકતા. દાખલા તરીકે આ એક પૃથ્વી છે અને પૃથ્વીની બહાર આવેલો આ એક એમ દળનો કણ છે. તો આપણે જાણીએ છીએ કે પૃથ્વી જે છે એ અસંખ્ય કણોની બનેલી છે. એટલે એની અંદર નાના નાના અસંખ્ય કણો આવેલા છે આ રીતે. બરાબર. તો આ બધા જ કણો છે એ આની ઉપર બળ લગાડશે, આ કણ આની ઉપર બળ લગાડે, આ પણ એની ઉપર બળ લગાડે, આ પણ એની ઉપર બળ લગાડે. તો આવા બધા કણો વડે લાગતું બળ આપણે આની ઉપર લાગતું બળ લેવું પડે કે એમ દળના કણ પર પૃથ્વીના પહેલા કણે લગાડેલું બળ, બીજાએ લગાડેલું બળ, ત્રીજાએ લગાડેલું બળ, ચોથાએ લગાડેલું બળ. આમ આ બધા જ કણો, પૃથ્વીના બધા જ કણો એમ દળના કણ ઉપર બળ લગાડશે. તો આ જેટલા બી બળો લાગે છે આ બધા જ બળોનો આપણે સરવાળો કરતા જવાનો. બરાબર. અને એ બધાનો સદિશ સરવાળો કરવાથી આપણને એમ દળના કણ પર લાગતું બળ મળી જાય. તો આ વસ્તુ આપણે કલનશાસ્ત્રની મદદથી મેળવી શકીએ. તો આ થોડું કઠિન કહેવાય, કારણ કે પૃથ્વીની અંદર તો ઘણા બધા કણો છે ને. હવે આ બધાયના આપણે બળ ગણવા જઈએ બરાબર તો હાંસ પડી જાય તોય ભેગા થાય નહીં. તો હવે આપણે શું કરશું તો કે કલનશાસ્ત્રએ એનો એક રસ્તો કાઢ્યો છે. બે ખાસ કિસ્સા આપ્યા છે. બરાબર. તો બંને ખાસ કિસ્સાની આપણે ચર્ચા કરીશું. તો એમાંનો પહેલો ખાસ કિસ્સો આપણે જોઈએ કે ભાઈ આ બળ કેવી રીતે ગણી શકાય. તો આપણે અહીંયા લખશું કે સમાન ઘનતાવાળા પોલા ગોળાકાર કવચ વડે સમાન ઘનતાવાળા પોલા ગોળાકાર કવચ વડે કવચની બહાર આવેલા બિંદુવત કણ, કવચની બહાર આવેલા બિંદુવત કણ પર લાગતું ગુરુત્વ બળ, કણ પર લાગતું ગુરુત્વ બળ જાણે કે કવચનું સમગ્ર દળ તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું છે તેમ ગણીને મેળવી શકાય. બરાબર. કેન્દ્રિત થયેલું છે તેમ ગણીને મળતા
તેમ ગણીને મળતા બળ જેટલું હોય છે. ચાલો આ મુદ્દો સમજી લો. માની લો કે પૃથ્વી છે એને આપણે સમાન ઘનતાવાળું પોલી ગોળાકાર કવચ માનેલી છે. માનો કે આ પૃથ્વી કેવી છે? સમાન ઘનતાવાળી પોલી ગોળાકાર કવચ છે. બરાબર? તો આપણે સમાન ઘનતાવાળી પોલી ગોળાકાર કવચ માની લીધી પૃથ્વીને. હવે સમાન ઘનતાવાળા પોલા ગોળાકાર કવચ વડે કવચની બહાર આવેલા બિંદુવત કણ પર, એટલે કવચની બહાર આવેલું આ બિંદુવત કણ છે, બિંદુવત કણ. બરાબર? તો આ બિંદુવત કણ પર લાગતું ગુરુત્વ બળ એટલે પૃથ્વી વડે, એટલે કે આ ગોળાકાર કવચ વડે આ કણ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેમ ગણી શકાય? ગુરુત્વ બળ જાણે કે કવચનું સમગ્ર દળ તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું છે તેમ ગણીને મળતા બળ જેટલું હોય. એટલે શું કરવાનું કે આ જે કવચ છે એનું સમગ્ર દળ ક્યાં કેન્દ્રિત થયેલું છે? તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું છે તેમ ગણી અને લાગતા બળ જેટલું હોય, તેમ ગણીને લાગતા બળ જેટલું હોય. તો આ બે માટે આપણે ગ્રેવિટેશન ફોર્સ લેવું હોય તો F બરાબર G. ચાલો, પૃથ્વીનું સમગ્ર દળ એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું છે એટલે એના માટે આપણે પૃથ્વીનું સમગ્ર દળ લેવાનું અને બિંદુવત કણનું દળ સ્મોલ m લેવાનું અને બે વચ્ચેનું અંતર r² લઈ અને મળતા બળ જેટલું હોય એ રીતે ગણવાનું. ચાલો, પહેલો મુદ્દો ક્લિયર. હવે બીજો મુદ્દો આપણે જોઈએ. બરાબર? તો બીજો મુદ્દો આ પ્રમાણે છે. સમાન ઘનતાવાળા પોલા ગોળાકાર કવચ વડે કવચની અંદરના કોઈ પણ બિંદુએ સમાન ઘનતાવાળા પોલા ગોળાકાર કવચ વડે કવચની અંદર, આ પહેલાં બહાર હતું, હવે ક્યાં લેવાનું? અંદર ના કોઈ પણ બિંદુએ આવેલ, અંદરના કોઈ પણ બિંદુએ આવેલ કણ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ, કણ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ 0 હોય છે. એટલે આ મુદ્દો સમજી લો કે આપણે ધારો કે પૃથ્વી છે એને સમાન ઘનતાવાળી પોલી ગોળાકાર કવચ લીધી છે. બરાબર? તો આ જે કવચ છે એ કવચ એની અંદર આવેલા નાના નાના જે બિંદુવત કણ છે, અંદર આવેલા નાના નાના બિંદુવત કણ ઉપર આ કવચ બળ લગાડશે નહીં. એટલે આ ઓલા જેવું છે, આપણે આપણા પગ ઉપર કોઈ દી કુહાડો મારીએ નહીં. તો એમ પૃથ્વી છે એ એના કણ ઉપર ક્યારેય ગુરુત્વાકર્ષણ બળ લગાડશે નહીં. એટલે આ બળ કેવું હશે? 0. હા, પૃથ્વીની બહાર આવેલા કણ ઉપર પૃથ્વી બળ લગાડે પણ અંદરના કણ ઉપર ક્યારેય ગ્રેવિટેશન ફોર્સ લાગે નહીં. તો આવું કોણે કીધું? કલનશાસ્ત્રે. બરાબર? તો કલનશાસ્ત્રની મદદથી આપણે આ રીતે ગ્રેવિટેશન ફોર્સ ગણી શકાય. બરાબર? ચાલો, ઓલી આકૃતિ માત્ર જાણકારી માટે છે. બરાબર? એટલી વસ્તુ લખી નાખો પોઝ કરીને, વિડીયો પોઝ કરી. એટલે આ થઈ ગયું વિસ્તૃત પદાર્થ વડે લાગતા ગુરુત્વાકર્ષણ બળની સમજૂતી. ચાલો, નેક્સ્ટ હવે આપણે એક ઉદાહરણની ચર્ચા કરીશું. ઉદાહરણ નંબર 1 જે છે તે કેપ્લરના નિયમ પર આધારિત છે. એટલે એ આપણે આ વર્ષે સિલેબસમાં નથી. બરાબર? કેમ કે 70% સિલેબસ રાખ્યો છે, 30% કાઢી નાખ્યો, એમાં કેપ્લરના નિયમો નીકળી ગયા છે. તો હવે આપણે કેપ્લરના નિયમ પર આધારિત ઉદાહરણ નંબર 1 ન ગણતા સીધું ઉદાહરણ નંબર 2 વિશે ચર્ચા કરી. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો હું અહીંથી ઉદાહરણ નંબર 2ની રકમ બોલું છું. સમબાજુ ત્રિકોણ ABCના દરેક શિરોબિંદુ પર m કિલોગ્રામ જેટલું દળ ધરાવતા પદાર્થ રાખેલા છે. એટલે એક સમબાજુ ત્રિકોણ છે. બરાબર?
એમના દરેક શિરોબિંદુ એટલે એ બી સી પર એમ દળ ધરાવતા બિંદુવત કણ રાખેલા છે, પદાર્થ છે. તો પહેલું, ત્રિકોણના મધ્ય કેન્દ્ર જી પર મૂકેલા 2m દળ પર કેટલું બળ લાગશે? એટલે આ ત્રિકોણના મધ્ય કેન્દ્ર જી ઉપર 2m એટલે આ બધા કરતાં બમણું દળ રાખેલું છે. તો આની ઉપર લાગતું કુલ બળ કેટલું હશે? એટલે આપણે કુલ બળ ગણવાનું છે, બરાબર. તો 2m ઉપર આના વડે બળ લાગે, આના વડે બળ લાગે ને આના વડે બળ લાગે. એટલે 3 બળો લેવા પડશે આપણે, જી પર એ વડે, જી પર બી વડે, જી પર સી વડે, અને ત્રણેયનો સદિશ સરવાળો કરીએ એટલે જી ઉપર લાગતું કુલ બળ આપણને મળી જશે. ચાલો આગળ વાત કરીએ. તો દરેક શિરોબિંદુ એ પરનું દળ બમણું કરવામાં આવે, બરાબર. જો શિરોબિંદુ એ પરનું એટલે આની ઉપરનું દળ બમણું કરવામાં આવે તો હવે આ બળ કેટલું થશે? એ જી, બીજી અને સીજી 1 મીટર લો. એટલે એ થી જી, બી થી જી અને જી થી સી કેટલું છે? 1 મીટર છે, બરાબર. આ 1 મીટર છે, આ પણ 1 મીટર છે અને આ પણ 1 મીટર છે. એટલે એ જી બરાબર બીજી બરાબર સીજી, આ જે અંતર છે એ 1 મીટર છે, બરાબર. અને અહીંયા એમ જે છે એ 2 મીટર નથી, આ દળ છે, આ 2m દળ છે, આ બધા દળ છે, બરાબર. 1, 2, 3 અને 4 આ દળ છે. તો પહેલું આપણને એવું કીધું છે કે કુલ બળ ગણો, એટલે જી પર લાગતું કુલ બળ ગણો, બરાબર. અને બીજામાં એવું કીધું છે કે એ પરનું દળ 2m એટલે બમણું કરવામાં આવે, 2m કરવામાં આવે તો એફ ઓફ જી ગણો, એટલે જી પર લાગતું બળ ગણો. તો ચાલો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જી પર સી વડે જી પર એ વડે લાગતું બળ આ દિશામાં એને એફ ઓફ જી એ કહેવાય, જી પર એ વડે. ચાલો આ બળ એફ ઓફ જી બી, જી પર બી વડે. એ જ રીતે આ બળ એફ ઓફ જી સી એટલે જી પર સી વડે લાગતું બળ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એફ ઓફ જી એની વાત કરીએ, બરાબર. તો અહીં આપણે ધારી લઈએ, ધારો કે આ એક્સ અક્ષ છે અને આ ધારો કે વાય અક્ષ છે, બરાબર. તો અહીંયા બનતો જે એંગલ છે આ એંગલ 30નો બનશે અને આને આપણે આમ લંબાવી દઈએ તો આ એંગલ પણ કેટલો બને? 30નો. આને એક્સ ડેશ કહી દઈએ આપણે, બરાબર. તો હવે આપણે આ 1 મીટર કાઢી નાખીએ, તમે જાણો છો એ 1 મીટર છે એમ, બરાબર. ચાલો આ અંતર આપણે લખીને કાઢી નાખીએ અહીંથી, બરાબર. ચાલો તો એફ ઓફ જી એ એટલે જી પર એ વડે લાગતું બળ વાય દિશામાં છે તો એ કેટલું લેવાય? ચાલો પહેલું દળ પહેલાં તો કેપિટલ જી લખવું પડે, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કેપિટલ જી. આનું દળ સ્મોલ એમ, આનું દળ 2m એટલે બંનેના દળ આવી ગયા. બે વચ્ચેનું અંતર L² લઈ લઈએ આપણે, અથવા R² પણ લેવાય. તો અહીંયા આપણને L બરાબર 1 મીટર આપેલું જ છે ઓલરેડી, બરાબર. એટલે આ L² કઈ દિશામાં છે? વાય દિશામાં છે. એટલે આપણે અહીંયા શું લખવું પડે? જે કેપ. આ સદિશ સ્વરૂપ એટલે આ જે કેપ. આને નામ આપો સમીકરણ નંબર 1. ચાલો આ જ રીતે એફ ઓફ જીબી. તો જીબી બળ જે છે એ 30 ડિગ્રીના ખૂણે લાગે છે એક્સ અક્ષ સાથે. તો જીબી બળ 30 ડિગ્રીના ખૂણે લાગે છે, એટલે થીટાની નજીક કોસ આવે ને થીટાની દૂર સાઇન આવે, બરાબર. એટલે આ રીતની પ્રક્રિયા થશે. ચેક કરો. એક બળ આમ લાગશે, જો આકૃતિમાં જ તમને સમજાવી દઉં. ચાલો એક બળ આમ લાગશે ને એક બળ આમ લાગશે. આ બાજુ જે બળ લાગશે એ cos 30 અને આ બાજુ જે બળ લાગે sin 30 થશે, બરાબર. તો આપણે અહીંયા લખશું, પહેલાં તો બે બળમાંથી આપણે કોમન લઈ લઈએ. પહેલાં કેપિટલ જી, એકનું દળ સ્મોલ એમ, બીજાનું દળ 2m, બરાબર. અપોન L² એ કોમન, બે વચ્ચેનું અંતર 1 મીટર L². હવે જે કેપની જગ્યાએ શું લખવાનું? આ બાજુનો જે ઘટક છે એ ઋણ એક્સ દિશામાં છે, આ ઋણ એક્સ દિશા કહેવાય. એટલે એ લખવાનું -cos 30 i કેપ. ઋણ એક્સ દિશા એટલે -i કેપ. થીટાની નજીક શું આવે? કોસ. થીટાની દૂર કયું બળ લેવાનું? સાઇન. તો એ પણ નીચેની દિશામાં, એટલે આ ઋણ વાય થઈ ગઈ,
બરાબર. ચાલો, આ ઋણ એક્સ અને આ ઋણ વાય, તો આ થશે માઇનસ સાઇન 30 જે કેપ, સમીકરણ 2. ચાલો, ક્લિયર. બરાબર. બળ બે કોમન લઈ લીધા, બે ઘટક લઈ લીધા બળના, એક કોસ અને બીજું સાઇન. સેમ વસ્તુ આ બાજુ આવશે. ચાલો, એફ ઓફ જી સી પણ 30 ડિગ્રીના ખૂણે લાગે છે, એટલે જી સ્મોલ એમ 2m અપોન એલ સ્ક્વેર. ચાલો, હવે શું થશે? આ બાજુ બળ, આ એફ ઓફ જી સી છે આ બાજુ લાગે, એનો ઘટક કયો છે? એક્સ દિશામાં 30 ડિગ્રીએ, એટલે આ એક્સ ધન એક્સ દિશા છે, એટલે આ થશે કોસ 30 આઈ કેપ, આ પ્લસ રહેશે. હવે નીચે એક બળ લાગશે આ બાજુ, બરાબર. તો એ માઇનસ છે એટલે ઋણ વાય દિશામાં છે, તો અહીંયા લખવાનું સાઇન 30 જે કેપ, બરાબર. તો આ થઈ ગયું સમીકરણ 3. આ જે બળ છે એ સીધું વાય દિશામાં હતું, એંગલ સાથે નહોતું, એટલે ખાલી જે કેપ આવ્યું. પણ આ બળ 30 ડિગ્રી, આ બળ 30 ડિગ્રી છે, કેમ કે સમબાજુ ત્રિકોણમાં આખો ખૂણો કેટલો થાય? 60 નો થાય, એટલે આટલો ખૂણો 30 નો થાય, બરાબર. તો ત્રણેય સમીકરણનો સરવાળો કરવો, એટલે પરિણામી બળ એફ બરાબર એફ ઓફ જી એ પ્લસ એફ ઓફ જી બી, એફ ઓફ જી એ પ્લસ એફ ઓફ જી બી પ્લસ એફ ઓફ જી સી. તો બધાયનો સરવાળો કરતાં એફ બરાબર, ચાલો, એફ ઓફ જી એ, આ બધામાંથી શું કોમન નીકળે? જો આટલું કોમન આવશે, એટલે જી સ્મોલ એમ 2m અપોન એલ સ્ક્વેર એટલું કોમન. પહેલા પદમાંથી જે કેપ, બીજા પદમાંથી માઇનસ કોસ 30 આઈ કેપ, અહીંયા માઇનસ સાઇન 30 જે કેપ, પાછો પ્લસ કરો આવડું આ પદ. ચાલો, હવે આવશે પ્લસ કોસ 30 આઈ કેપ માઇનસ સાઇન 30 જે કેપ. આ બધામાંથી ત્રણેય સમીકરણમાંથી એટલું પદ મેં કોમન લઈ લીધું, અને આ ત્રણેયનો શું કર્યો? સરવાળો કરી નાખ્યો. આ કાઉન્સવાળા ત્રણેય પદનો સરવાળો કરી નાખ્યો. તો હવે ચેક કરો જોઈએ, માઇનસ કોસ 30 આઈ કેપ અને માઇનસ એટલે પ્લસ કોસ 30 આઈ કેપ બે ઉડી જશે. આ માઇનસ એટલે એ બેનો માઇનસ સરવાળો થશે, એટલે આગળ માઇનસ સાઇન 30 એટલે -2 સાઇન 30 થશે. તેથી એફ બરાબર એફ ઓફ જી ઇઝ ઇક્વલ્સ ટુ, આને એફ ઓફ જી કહી દો, કેમ કે જી ઉપર લાગે છે, જી પર એ વડે, જી પર બી વડે, જી પર સી વડે. એફ ઓફ જી ઇઝ ઇક્વલ્સ ટુ GMM બાય GM 2m બાય 1નો વર્ગ. એલ બરાબર કેટલા છે ચેક કરો, એલ બરાબર 1 મીટર, એટલે 1નો વર્ગ કાઉન્સમાં જે કેપ માઇનસ સાઇન 30 એટલે માઇનસ 2 સાઇન 30 જે કેપ, બેમાં જે કેપ છે, બરાબર. 2 આગળ લઈ લઉં છું, 2g m ઇન્ટુ એમ એટલે m સ્ક્વેર, 1નો વર્ગ એટલે 1 જ થાય, લખવાની જરૂર નથી. 2g m ઇન્ટુ એમ સ્ક્વેર. ચાલો, આ જે કેપ માઇનસ સાઇન 30 કેટલા થાય? 1/2, 2 કેન્સલ, આ જે કેપ. ચાલો, જે કેપમાંથી જે કેપ એકા જે કેપ બે ઉડી જાય, 2 તો ઉડી ગયા, સાઇન 30 એટલે 1/2. તો આ જે કેપ ઉડી જાય, તો અહીંયા જવાબ શું આવશે? 0 ઇન્ટુ 2gm સ્ક્વેર એટલે 0. તો એફ ઓફ જી શું થશે? 0. તો જી ઉપર બાકીના બધા કણો વડે લાગતું બળ કેવું આવશે? 0 આવશે, બરાબર. ચાલો, હવે બીજો દાખલો આપણે અહીંથી ગણીએ. આ પહેલો ભાગ હતો, એ જ રીતે બીજો ભાગ ગણીએ. તો એ પરનું દળ બમણું કરવામાં આવે, તો એ લખવાનું એ પરનું દળ બમણું કરવામાં આવે તો સમીકરણ 1માં એફ ઓફ જી એ કેટલું થશે? જી. ચાલો, એમ આપણે આનું લખ્યું હતું ને, એટલે હવે બમણું એટલે 2m કરવાનું. તો એ 2m જી પર એ વડે, તો આ તો 2m જ છે, એટલે 2m
બાય એલ સ્ક્વેર કૌંસની બહાર જે કેપ થશે. ચાલો વાત જોવો જોઈએ. અહીંયા એમ હતું ને હવે કેટલું થઈ ગયું 2m રકમ મુજબ. આ તો 2m જ હતું, તો એમની જગ્યાએ આપણે શું લખ્યું 2m છેદમાં એલ સ્ક્વેર જે કેપ. સમીકરણ 2 3 એમને રહેશે. સમીકરણ 2 અને 3 સમાન રહેશે, બરાબર. તો હવે પરિણામી બળ કેટલું થશે? તો હવે પરિણામી બળ હવે એફ ઓફ જી કેટલું થશે? તો એફ ઓફ જી બરાબર એફ ઓફ જી એ પ્લસ એફ ઓફ જીબી પ્લસ એફ ઓફ જીસી. જીબી જીસી તો કોમન છે, તો એફ ઓફ જી ઇઝ ઇક્વલ્સ ટુ, ચાલો એલની જગ્યાએ 1 મૂકી દઈએ, 2 દુ 4 4 જી એમ ઇન્ટુ એમ એટલે એમ સ્ક્વેર છેદમાં 1નો વર્ગ. એલની જગ્યાએ 1 મૂકી દીધું. કૌંસની અંદર જે કેપ તો હતું જ તે જાણે, બરાબર. અને આ બધાયનું સાદરૂપ આપણે આ તો બે કોમન જ છે, બરાબર. એટલે આ જ રીતે દાખલો ગણવાનો. ફાઇનલી શું મળતું હતું? અહીંયા સુધી કોમન આવશે એટલે 2 sin 30 જે કેપ. એટલે આની આ પ્રોસેસ પાછી થઈ ને. અહીંયા જે કેપ, આ બે પદ અહીંયા, આ બે પદ અહીંયા, આ બે ઉડી જાય. જે કેપ એમનો, આ જે કેપ એમનો, માઇનસ સાઇન 30 જે કેપ, માઇનસ સાઇન 30 જે કેપ એટલે 2 sin 30 જે કેપ આવી ગયું. 2 sin 30 જે કેપ ફરી વાર લખવાની જરૂર નથી, બરાબર. તો આ થઈ જશે 4, ચાલો 4 gm સ્ક્વેર. બધામાંથી કોમન નહીં આવે એટલે આ રીતે નહીં થાય, એક એક પર્ટિક્યુલર લખવું પડશે. ચાલો એફ ઓફ જી એ કેટલું થશે? 2 દુ 4 કેપિટલ જી એમ સ્ક્વેર ડિવાઈડ બાય એલ સ્ક્વેર એમનેમ રાખો, જે કેપ એમનેમ રાખો. ચાલો હવે જીબી અને જીસી આ બેમાંથી શું કોમન નીકળે? હવે આને ઘડીક ભૂલી જાઓ. જીબી જીસી જુઓ, આ બેમાંથી શું કોમન આવે? જી એમ 2m બાય એલ સ્ક્વેર એટલે અહીંયા આવશે પ્લસ જી 2 હું આગળ લઈ લઉં છું એટલે આ થઈ ગયું 2 જી એમ ઇન્ટુ એમ એટલે એમ સ્ક્વેર ડિવાઈડ બાય એલ સ્ક્વેર. કૌંસની અંદર શું આવશે? આ બધું ઉડાડી દો હવે એટલે ફાઇનલી શું આવે? -2 sin 30 આવશે. 2 sin 30 જે કે બેનો સરવાળો કરો, આ બે ઉડી જાય, આ બે કેટલું થાય? -2 sin 30 જે કે એટલે -2 sin 30 જે કે. ક્લિયર? ચાલો આટલું આવી ગયું. હવે આગળ વધીએ પાછા. તો 4gm સ્ક્વેર એલની જગ્યાએ 1 મૂકી દો, 1નો વર્ગ. આ જે કેપ એમનો પ્લસ માઇનસ શું થઈ ગયા? -2gm સ્ક્વેર. એલની જગ્યાએ 1 મૂકો એટલે 1નો વર્ગ. ચાલો અંદર માઇનસ મેં 12 લઈ લીધા એટલે 2 ઇન્ટુ સાઇન 30 1/2 જે કેપ. 2 2 કેન્સલ. તો આ થઈ ગયું. 1નો વર્ગ લખવાની જરૂર નથી. 4gm સ્ક્વેર જે કેપ એમાંથી -2gm સ્ક્વેર જે કેપ અહીંયા ગુણાઈ જાય. 1નો વર્ગ 1, 1નો વર્ગ 1, 4માંથી 2 જાય. 2gm સ્ક્વેર જે કેપ. આ તમારો ફાઇનલ આન્સર એફ ઓફ જી. જો એનું દળ બમણું કરો ને તો પરિણામી બળ એટલું મળે, નકર પરિણામી બળ 0 મળે. ચાલો ક્લિયર? ગણી નાખો દાખલો.